ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી અને મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકી છે જે તેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારા જે વિડીયો છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આપણે નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો આપણે જે સેવાઓ વિશે ભણતા હતા કે તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ જે છે આર્થિક પ્રવૃત્તિ માનવીની, તે સેવાઓ બાબતે સંકળાયેલી છે. તો એ આપણે તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ વિશે માહિતી મેળવતા હતા. એમાં તૃતીય પ્રવૃત્તિ છે એ આપણે જોઈએ તો એ કોષ્ટક દ્વારા સમજીએ કે તૃતીયક પ્રવૃત્તિની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો એમાં તૃતીયક સેવાઓ જે છે તેમાં વ્યાપાર, વાણિજ્ય સેવાઓ, પરિવહન અને સંચાર સેવાઓ, મનોરંજન સેવાઓ, વહીવટી સેવાઓ અને અન્ય સેવાઓ. તો એ જે 6-5 જે બાબતો છે તૃતીયક પ્રવૃત્તિઓ, તેમાં જોઈએ કે વ્યાપાર. તો વ્યાપારની અંદર જથ્થાબંધ વ્યાપાર કે એક મતલબમાં કે એક સાથે ઘણો બધો સામાન વેચી શકતા હોય તો મોટે આપણે મોલ કહીએ છીએ કે જે તે, તો એ જથ્થાબંધ વ્યાપાર. પછી સમારકામને લગતી સેવાઓ એટલે કે સુધારા વધારા જે મતલબમાં કે ભાંગતૂટ થઈ હોય તેને રિપેરિંગ કરી આપતી હોય એવી સેવાઓ. પછી છૂટક વ્યાપાર, જથ્થાબંધ વ્યાપાર અને છૂટક વ્યાપાર. છૂટક એટલે કે થોડા પ્રમાણમાં જોઈતું હોય તો એ આપણને ઉપલબ્ધ થઈ શકે એવું છૂટક વ્યાપાર. પછી સૌંદર્ય પ્રસાધન એટલે કે સુંદરતામાં વધારો કરે તેવા સાધનો, એની સેવાઓ જે છે એ વ્યાપાર સાથે સંકળાયેલી છે. એના પછી વાણિજ્ય સેવાઓ એટલે કે જે જાહેર ખબરો છે, કાયદાકીય સેવાઓ છે, લોકસંપર્ક સેવાઓ છે, પરામર્શન સેવાઓ છે, એ વાણિજ્ય સેવાનો સમાવેશ થાય છે. જાહેર ખબરો એટલે આપણે જે રોજબરોજના ન્યૂઝ જોઈએ છીએ તે. પછી કાયદાકીય સેવાઓ એટલે કે જે આપણને રોજબરોજ ઉપયોગમાં અથવા તો જે કાયદાકીય ધોરણે આપણને ઉપયોગમાં થઈ શકે એવા જે કલમો છે તેનો. પછી લોકસંપર્ક એટલે કે લોકો વચ્ચે, સમાજ વચ્ચે જઈ અને લોકોની વચ્ચે જે કંઈ પરામર્શ છે એટલે કે બાબતોનો એકબીજા સાથેનો જે સંપર્ક છે, એકબીજા વચ્ચેનું જોડાણ છે તે. અને એના પછીનું પરામર્શન સેવાઓ એટલે કે વ્યક્તિ વચ્ચે જે વિચારોની આપ-લે કરી અને જે સેવાઓ મેળવી શકે એ પરામર્શન સેવાઓ. એના પછી ત્રીજા નંબરનું જોઈએ તો પરિવહન અને સંચાર સેવાઓ. તો તેની અંદર છે રેલવે સેવા, સડક માર્ગ સેવા, જહાજ અને વિમાન લગતી સેવાઓ. એની અંદર સંચાર સેવાઓનો સમાવેશ થાય છે. સંચાર સેવાઓ એટલે કે જે તાર-ટપાલ સેવા કે દૂરસંચાર સેવા, મોબાઈલ, ટેલિફોન, ઇન્ટરનેટ વગેરે. તો પરિવહન અને સંચાર સેવાઓ છે. પરિવહન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય એવું મતલબમાં કે માર્ગ કે વાહન. તો એ જે માર્ગ છે એટલે કે રેલવેથી આપણે જઈ શકાય છે. પછી સડક માર્ગ એટલે કે બસ કે આપણે મોટર, ટુ વ્હીલ વગેરેથી જઈ શકાય. પછી જહાજ અને વિમાનને લગતી એટલે કે જહાજ દ્વારા એટલે કે દરિયાની અંદરથી પણ જઈ શકાય અને ઉડીને પણ જઈ શકાય છે. તો આ જહાજ અને વિમાન સેવાઓ છે. એ ઉપરાંતની જે સેવાઓ છે કે સંચાર સેવાઓ, તે તાર-ટપાલ આપણે જે સંદેશો મોકલવો છે જૂની પદ્ધતિ જે છે તે. અને એના પછીનું દૂરસંચાર સેવાઓ છે. એની અંદર મોબાઈલ છે, ટેલિફોન છે, ઇન્ટરનેટ છે, એ વગેરે તત્કાલ આપણને જે સંદેશો પુગાડી આપે કે આપણને યાદ આવ્યું તરત પુગાડવું હોય તો તરત પુગાડી આપે એવી સેવાઓ. એના પછી મનોરંજનની જે સેવાઓ છે તો મનોરંજન કોણ કોણ પૂરું પાડે છે કે એક તો દૂરદર્શન કાર્યક્રમો કે જે સરકાર દ્વારા સંચાલિત હોય એવા. બીજું કે રેડિયો કાર્યક્રમ કે જે આપણે માત્ર સાંભળી શકીએ, જોઈ શકીએ નહીં, પરંતુ એ પણ આપણને મનોરંજન કરાવે છે, સમાચાર આપે છે, મતલબમાં મનને શાંતિ આપે એવા. પછી ત્રીજા નંબરનું છે ફિલ્મ. ચોથા નંબરનું સાહિત્યની સેવાઓ, સમાચારપત્રો, સામયિકો વગેરે. તો ફિલ્મ છે એ તો અત્યારે મતલબમાં ટ્રેન્ડ વધી ગયો છે કે ફિલ્મ આપણે ટોકીઝમાં જોવા જવું. તો આ જે ફિલ્મ છે એના દ્વારા આપણે મનોરંજન મેળવીએ છીએ. એ ઉપરાંત છે સાહિત્યની સેવાઓ કે સાહિત્ય જે અવનવા કલાકારો છે એના દ્વારા સાહિત્ય પીરસવામાં આવે છે અને એ સાહિત્ય દ્વારા આપણે મનોરંજન, રાત્રિના પ્રોગ્રામો ઘણા થતા હોય, ડાયરાઓ થતા હોય તો એમાં આપણને સાહિત્ય મળે છે. એ ઉપરાંત ક્યાંક લેખો વાંચીએ છીએ, સાહિત્યિક કથાઓ વાંચીએ છીએ, પછી સમાચારપત્રો વાંચીએ, સામયિકો વાંચીએ, એના દ્વારા પણ આપણે મનોરંજન મેળવી શકીએ છીએ. એ ઉપરાંત છે વહીવટી સેવાઓ. તેમાં સ્થાનિક, રાજ્ય અને કેન્દ્રની વહીવટી સેવાઓ, અધિકારી વર્ગની સેવાઓ, પોલીસ દ્વારા આપત્તિ સેવાઓ, લશ્કર દ્વારા આપત્તિ સેવાઓ,
આ વગેરે જે સેવાઓ છે એ વહીવટી સેવાઓ છે, કે દાખલા કારણ કે એ રાજ્ય કે કેન્દ્ર સરકારના હસ્તક હોય અને એ વહીવટ કરી અને આપણને આ સેવાઓ પૂરી પાડતી હોય છે. એના પછી અન્ય જે સેવાઓ છે એમાં વીમો, જે આપણે જીવન ધોરણ સાથે સંકળાયેલો છે તે, મતલબમાં કે વીમો કઢાવેલો હોય, ઇન્સ્યોરન્સ જે કહીએ છીએ તે, તો એ વીમાની સેવાઓ. પછી બેંક સેવાઓ, સરકારી સંગઠનો દ્વારા અપાતી સેવાઓ, બિન સરકારી સંગઠન દ્વારા અપાતી સેવાઓ, પછી ગ્રામ્ય વિકાસની સેવાઓ, સામાજિક વિકાસ માટેની સેવાઓ, આ વગેરે સેવાઓ છે એ અન્ય સેવાની અંદર તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એ સિવાયની જે સેવાઓ છે એ દરેકે દરેક તૃતીય આની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જોવાનું છે કે ચતુર્થ સેવા પ્રવૃત્તિ જે છે આર્થિક પ્રવૃત્તિની અંદર માનવીની એ ચતુર્થક પ્રવૃત્તિ છે, એમાં માહિતી આધારિત સેવાઓ અને બીજું છે સંશોધન અને વિકાસ આધારિત સેવાઓ. આ બેનો જ માત્ર સમાવેશ થાય છે. અને પંચમ પ્રવૃત્તિ જે છે એમાં નિષ્ણાંતો, નિર્ણય નિર્ધારકો, સલાહકારો અને નીતિ નિર્ધારકો, કે જે પાંચમો મુદ્દો છે અત્યારે આપણે જે સિલેબસ છે એમાંથી રદ કરી દેવામાં આવ્યો છે કે પંચમ પ્રવૃત્તિ. છતાંય આપણે જોઈ લેવું કે નિષ્ણાંતો એટલે કે જે IAS અધિકારીઓ છે, કે જે આપણા જે રાજકીય નેતાઓ છે એના સલાહકારો છે, તો આ વગેરે જે કંઈ છે બાબતો છે, તો એની સાથે જે મોટા નિષ્ણાંતો છે, સલાહકારો છે, કે નિર્ણય નિર્ધારકો છે, કે નીતિ નિર્ધારકો છે, તો આ દરેકે દરેક છે પંચમ પ્રવૃત્તિની અંદર આપે, પોતાની સેવા આપી અને વધારેમાં વધારે કિંમત ચૂકવી, મતલબમાં મેળવી અને આવી સેવાઓ આપે છે. તો આપણે ચતુર્થક સેવાઓ જોવાની છે. ચતુર્થક સેવા કોને કહેવાય? તો તે જોઈએ કે ચતુર્થક પ્રવૃત્તિઓમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થક શબ્દનું તાત્પર્ય એ છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે. મતલબમાં કે જે વ્યવસાય તો શિક્ષણને લગતો, તો એ વકીલ છે, ડૉક્ટર છે, તો એ તૃતીયક પ્રવૃત્તિની અંદર આવે છે, પણ ચતુર્થક પ્રવૃત્તિની અંદર એનાથી થોડીક ઊંચી લેવલ, એટલે કે એ તેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં આ ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે. વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધુ છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશેષતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ રહે છે. મતલબમાં કે જેનો ઊંચો હોદ્દો હોય અને ઊંચું વેતન જે પ્રાપ્ત કરવા તત્પર હોય એવા, એટલે કે વિકસિત દેશોની અંદર જેનો વધારે આંકડેટ જોવા મળે છે. જે સંશોધનકર્તાઓ છે, ચિંતનકર્તાઓ છે, કે જે નવી નવી શોધો કરે છે, એટલે કે વૈજ્ઞાનિકો કે જે ભૂગોળવિદો કે વગેરેનો સમાવેશ થાય છે, તો એ જે સેવા અપાય છે એ ચતુર્થક સેવાની અંદર તેનો સમાવેશ થાય છે. વધુ વેતનવાળી નોકરી કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રચારણથી જોડાયેલી છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થવા પામ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી માટે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ વિકસિત થઈ છે. એની પછીનો જે ટૉપિક છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આપણે અહીંયા ચતુર્થક પ્રવૃત્તિની અંદર જે બાબત આવી છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પરંતુ જે આ ટૉપિક છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ વર્ષની જે સિલેબસ છે તેમાંથી રદ કરી દેવામાં આવ્યો છે. છતાંય એનો સામાન્ય અર્થ જોઈએ કે કોને કહેવાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી? કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રચારમાં સહાયભૂત થતા સાધનો, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તેની ઝડપી વિકાસ દૂરસંચાર ઉપગ્રહની આભારી છે. મતલબમાં કે જે આપણે કમ્પ્યુટરની અંદર જે જોડાણ થાય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કે પ્રોસેસિંગ, સંયોજક એટલે કે બીજાને જોડતું, પ્રોસેસિંગ એટલે કે તેને એકસાથે બધાને કામ કરતું અને માહિતીનો મોટા પાયે સંગ્રહ કરે અને પ્રચારણ પણ કરી શકે. તો આ એને સહાયભૂત થતા સાધનો છે એને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહેવાય છે. તો આ ટેકનોલોજીના વિકાસથી ત્યારે દેશ આપણો આગળ આવી રહ્યો છે. ને એના પછીનું છે પંચમ પ્રવૃત્તિ. તો એ ઉપરાંત આપણે જોઈએ કે ચતુર્થક પ્રવૃત્તિની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો ચતુર્થક પ્રવૃત્તિની અંદર આધુનિક સંદેશા વ્યવહાર અને પરિવહન ક્ષેત્રોના કારણે ચતુર્થક પ્રવૃત્તિનો વિકાસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. નાણાંને લગતી સેવાઓ, વીમો, માહિતી જોડાણ, માહિતી સંગ્રહ, માહિતી સેવાઓની વ્યવસ્થા, સંશોધન, વૈજ્ઞાનિકો દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ, જૂની પ્રણાલીઓમાં પરિવર્તન વગેરે ચતુર્થક પ્રવૃત્તિની સેવાઓ ગણવામાં આવે છે. ઉદાહરણ પૂછે તો આ લખવાનું રહેશે.
તો એ ઉપરાંત ઘણા એવા દેશો છે કે જ્યાં ચતુર્થક પ્રવૃત્તિ જે છે એ મોટા પાયે થઈ રહી છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. પંચમ પ્રવૃત્તિ જે છે એટલે આપણને અહીંયા લખ્યું છે કે એટલું જાણવું ગમશે. એમાં પંચમ પ્રવૃત્તિ લખી છે. તો પંચમ પ્રવૃત્તિઓની સિદ્ધિઓ, પંચમ પ્રવૃત્તિ કઈ રીતે સિદ્ધ થઈ છે, મતલબમાં કે વધારે ઉપયોગી બની. તો વાયરલેસ ઉર્જા રૂપાંતરણ, મારક ક્ષમતા ધરાવતા શસ્ત્રો, આણિક રોબોટ, પ્રોજેક્ટ ફોન, સ્વયં સંચાલિત રેલવે વ્યવહાર, ચાલક વગરની કાર, સુપરસોનિક પરિવહન, જીનેટિક એન્જિનિયરિંગ, રિજનરેટિવ દવાઓ, રંગસૂત્રોની બનાવટ, વૃદ્ધત્વ અટકાવવાની દવાઓ, બાયોફ્યુઅર, અસાધ્ય ગણાતા રોગોની અદ્યતન ચિકિત્સા, નેનો ટેકનોલોજી વગેરે પંચમ પ્રવૃત્તિઓની સિદ્ધિઓ ગણવામાં આવે. મતલબ આ પંચમ પ્રવૃત્તિ એટલે કે ઉચ્ચ કક્ષાની જે સેવાઓ છે એના દ્વારા આ પ્રમાણિત, મતલબ એના દ્વારા રજૂ થયેલી આ બધી સેવાઓ આપવામાં આવે છે. એના પછી આપણે સ્વાધ્યાય આપેલો છે, એમાં સવિસ્તાર જવાબ આપો. તો એના જે તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો કયા કયા તે જણાવો. પછી માનવીની ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ દર્શાવી તેની પ્રવૃત્તિઓ સમજાવો. તો આ બે બાબતો છે એ આપણે નોટ કરવાની છે. એ ઉપરાંત ઉચ્ચ સ્તરીય સેવાઓ એ આ બાબત આપણે જોડવાની નથી, પરંતુ જે સંક્ષિપ્તમાં ઉત્તર છે કે સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો તે પણ આપણે ચેક કરવાનું રહેશે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે પછી આપણે પાંચમું ચેપ્ટર શરૂ કરીએ કે પરિવહન, જે ચતુર્થક પ્રવૃત્તિ તૃતીયક પ્રવૃત્તિની સાથે જોડાયેલું છે તે. તો હવે જોઈએ કે પાંચમું પરિવહન. તો હવે આપણે મતલબમાં 4 ચેપ્ટર પૂરા થયા, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હવે આપણે પાંચમું ચેપ્ટર છે પરિવહન, જે આપણને વધારે ઉપયોગી થાય અને વારંવાર જનરલ નોલેજમાં પણ ઘણી વખત ઉપયોગી છે એવા પ્રશ્નો અહીંયા પૂછાતા હોય છે. તો પરિવહન એટલે શું? કે પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પહોંચવા માટે જે સાધનોનો કે માર્ગનો ઉપયોગ કરીએ છીએ તે એટલે પરિવહન. તો પરિવહન ઘણી રીતે આપણે થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવતી હોય છે. પછી આપણે જે ટપાલ સેવાઓ છે કે માનવીની જે એકબીજા દેશોની અંદર અવર જવર કરવામાં આવે છે, તો એ આવી સેવાઓ જે છે એ વિમાનો દ્વારા અપાતી હોય છે. પછી સામાન્યતઃ આપણે જે ગ્રામ્ય ભારતની અંદર ગ્રામ્ય કક્ષાએ જે છે કે મોટા શહેરોની અંદર સ્થળાંતર અથવા તો મોટા શહેરોમાં જે રોટી મેળવવા માટેના પ્રયત્નો થાય, તો એ જે અવર જવર થાય છે તો એ સડક દ્વારા થાય છે. એ ઉપરાંત મોટી મુસાફરી છે, મતલબ આ લાંબી મુસાફરી છે આપણે જમીન ઉપર, તો એ રેલવે દ્વારા પણ કરી શકીએ છીએ. તો આવી જે સુવિધાઓ છે એને પરિવહન કહેવામાં આવે છે. તો શરૂ કરીએ કે આપણે કાચો માલ, ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટે બજાર એક જ જગ્યાએ હોઈ શકે નહીં. મતલબમાં કે આપણે જે જરૂરિયાત પ્રમાણે જે કાચો માલ છે, આપણે રહેતા હોઈએ અહીંયા અને પછી આપણે બીજું કોઈ બીજા રાજ્યનો કે બીજા જે મોટો સિટી છે એનો જે અંદર મળતું હોય એ કાચો માલ એ આપણે જોઈતો હોય તો મેળવવો હોય તો ખૂબ જ મુશ્કેલ હોય, કારણ કે દરેક એક જગ્યાએ જ બધું મળી શકતું નથી, આપણને આપણા સિટીમાં મળી શકતું નથી, એટલે કે બધે અલગ અલગ હોય છે. પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ત્યારે જ સંભવ છે કે જ્યારે કાચા માલના સ્ત્રોતો ઉત્પાદન ક્ષેત્રો સાથે અને ઉત્પાદન ક્ષેત્રો બજાર ક્ષેત્રો સાથે જોડાયેલા હોય. આ કાર્ય પરિવહન વગર શક્ય બનતું નથી. મતલબમાં જો દેશનો વિકાસ કરવો હોય તો પ્રાકૃતિક જે સંસાધનોનો જે છે એનો ઉપયોગ આપણે કરતા આવડવો જોઈએ, અને જો એનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ સંભવ થઈ જાય તો એનો જે કાચો માલ છે, કાચા માલના સ્ત્રોતો, એનો પણ આપણે ઉપયોગ કરતા મતલબમાં પ્રાપ્ત થઈ રહે, કાચો માલ આપણને પ્રાપ્ત થઈ રહે. અને કાચા માલના જો સ્ત્રોતો ઉત્પાદન ક્ષેત્રો સાથે જોડાઈ જાય તો બજારની અંદર જે કંઈ સુવિધા મતલબમાં આપણે જરૂરિયાતો છે એ પણ સંતોષી શકાય. આ માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. સામાન્ય વ્યાખ્યા: માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. તો જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો આપણે મુખ્યત્વે 5 રીતે પરિવહન થાય છે. એમાં જે દરિયાઈ માર્ગે થતા હોય કે એવા જે માલવાહક તરીકે જ એનો ઉપયોગ થતો હોય એવા જહાજો દ્વારા,
પછી જે ટૂંકા અંતર માટે અને સૌથી સરળ રીતે આપણે જઈ શકતા હોઈએ તો એવા સડક માર્ગો દ્વારા પરિવહન કરી શકાય. પછી જે ભારે વજનદાર સામાનને હેરફેર માટે થઈ અને ઉપયોગમાં થઈ શકે અને સસ્તું જે છે એવા આપણે રેલ માર્ગો સૌથી અનુકૂળ છે. એના પછી સૌથી મોંઘો જો અવર જવર હોય, મોંઘી ચીજવસ્તુઓ અથવા તો માનવને પરિવહન તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી હેરફેર કરવી હોય તો સૌથી મોંઘો એટલે હવાઈ માર્ગ. તો આ રીતે એ ઉપરાંત જો કોઈ ઊંચા સ્થાન ઉપર આપણે કોઈ વસ્તુને લઈ જવી છે કે લાવવી છે તો એના માટે રોપવેનો પણ અત્યારે સુવિધા છે. તો આ જે 5 રીતે આપણે પરિવહન કરી શકાય છે એમાં આપણું જે 5 માધ્યમો છે એ 5 માધ્યમો એટલે જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. તો હવે જે મુખ્યત્વે આપણે જોઈએ કે જમીન માર્ગ, તો જમીન માર્ગની અંદર સડક માર્ગ અને રેલ માર્ગ, કારણ કે બંને જમીન ઉપર આવે છે એટલા માટે. તો જમીન માર્ગની અંદર સડક માર્ગ અને રેલ માર્ગ, જ્યારે જળમાર્ગ છે એની અંદર પણ 2 આવે છે, આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. આંતરિક એટલા માટે કે નદીઓ છે કોઈ પણ ચોક્કસ દેશમાંથી જ પસાર થતી હોય છે અને એ દેશમાંથી જ્યારે પસાર થાય છે તો તેની ઉપરથી આપણે પરિવહન સરળતાથી કરી શકતા હોઈએ છીએ અને એ સીધી દરિયાને જ્યારે મળે છે તો આપણે ત્યાંથી દરિયાને પણ મળી શકીએ છીએ અથવા તો દરિયામાંથી આપણે બીજા દેશની અંદર પણ જઈ શકીએ છીએ. તો આ રીતે 2 રીતે પરિવહન થાય છે. પછી હવાઈ માર્ગ છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. રાષ્ટ્રીય એટલે કે આપણા દેશની અંદર એક શહેરમાંથી બીજા શહેરમાં તાત્કાલિક પહોંચવું છે, હેરફેર કરવી છે તો એના માટે હવાઈ માર્ગ છે. પછી આંતરરાષ્ટ્રીય જે છે તો એક દેશમાંથી બીજા દેશમાં આપણે ઝડપથી પહોંચવું છે એના માટે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ છે. એ ઉપરાંત જે ખીણો છે કે મોટી ફાટો છે ત્યાંથી આપણે કોઈ માલસામાન બહાર લાવવો છે અથવા તો જે આપણને ખનિજ તેલ છે કે કુદરતી વાયુ જે પ્રાપ્ત થાય છે જમીનમાંથી તો એને બહાર લાવવા માટે જે પાઇપલાઇનનો ઉપયોગ થાય છે મતલબમાં કે તો આવી જે સુવિધાઓ છે એના માધ્યમથી આપણે પરિવહન કરી શકીએ છીએ. તો એમાં પહેલું જોઈએ કે જમીન માર્ગ. તો જમીન માર્ગ છે એ આદિકાળથી મતલબ આ પ્રાચીન કાળથી જ્યારે માનવીનો ઉદ્ભવ થયો ત્યારથી જ સડક માર્ગ છે, જમીન માર્ગ છે એ ખૂબ જ જૂનો છે, આદિકાળથી જ ચાલ્યો આવે છે. પરંતુ જ્યારે 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી એમાં થોડુંક પરિવર્તન આવ્યું, એમાં થોડોક વિકાસ થયો અને જે સડક માર્ગ હતો મતલબમાં જમીન માર્ગ છે એનું સ્થાન મતલબમાં એ જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરતા હતા કે માનવી અથવા તો પશુપાલન દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. જ્યારે 18મી સદીની અંદર જે યંત્રની શોધ થઈ ત્યારે એ પશુ અને માનવીની જગ્યા કોણે લીધી કે વરાળ એન્જિને લીધી. એની જગ્યા કોણે લીધી કે વરાળ એન્જિને લીધી. ત્યારબાદ સડકો, એક્સપ્રેસ માર્ગો, ફ્લાયઓવર, જમીન માર્ગોનું નિર્માણ વગેરે સમયાંતરે બદલાતું રહ્યું એટલે કે થતું રહ્યું. તો હવે આપણે જોઈએ કે સડક માર્ગ. તો સડક માર્ગ છે એ ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્ત્વનો માર્ગ છે. આપણે અત્યારે ઘરે સુધીના માર્ગ ફરજિયાત બધે હોય છે. ક્યાંય કોઈને હાવ પેક મકાન હોતા નથી, મતલબમાં કે દિવાલ સારે બાજુથી પેક થઈ ગયેલું એવું કોઈ દિવસ બને નહીં. એનું જે ઘર છે એનો દરવાજો નાની એવી ગલીમાં કે શેરીમાં ખુલતો હશે ને એ શેરી જ્યારે બીજી શેરીને જોડતી હશે ને એ મેન જે શેરી હશે એ મુખ્ય માર્ગને જોડતી હશે. અને મુખ્ય માર્ગ છે એ એના તાલુકાને એના જે મેન આજુબાજુના વિસ્તાર હશે એને મોટું શહેર હશે એને જોડતું હશે ને એ શહેર મોટા શહેરને જોડતું હશે. આ રીતે આપણી આખી આંતરિક જળ માળખું એટલે કે સડક માર્ગનું જાળું ગોઠવાયેલું જોવા મળે છે. તો સૌથી ટૂંકા અંતરની મુસાફરી માટે જો ઉપયોગી થતી હોય તો એ સસ્તું અને સારું એટલે સડક માર્ગ છે. તો સડક માર્ગની અંદર પહેલાં આપણે જે અન્ય સડક માર્ગ, રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગ છે એને પૂરક છે, મતલબમાં એની સાથે જોડાયેલા છે. સડક માર્ગ હોય તો જ એનો ઉપયોગ કરી શકાય એવી બાબતો છે કે જો આપણે સડક માર્ગ ન હોય તો રેલ માર્ગ સુધી પહોંચવું હોય તો મુશ્કેલી થઈ જાય ને. તો આપણે ઘર સુધી રેલ આવી શકે નહીં, તો આપણે ઘરેથી રેલવે સુધી જવું હોય તો કેમ જવું? તો આ જે પ્રશ્ન છે તો એટલા માટે થઈ સડક માર્ગ છે એકબીજાના પૂરક છે. એ ઉપરાંત કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે. જો આ દરેકે ગ્રામ્ય કક્ષાએ
જો વિકાસ લાવવો હોય, પ્રાથમિક પ્રવૃત્તિનો વિકાસ કરવો હોય, કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસની અંદર જો ઝડપી વિકાસ લાવવો હોય તો કેના દ્વારા લાવી શકાય કે સડક માર્ગો દ્વારા, કારણ કે પરિવહન થકી એકબીજાના જે ઉપયોગી છે એવી જરૂરિયાતો આસાનીથી સંતોષી શકાય છે એટલા માટે. એ ઉપરાંત ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળતાથી કરી શકાય છે. તો આ માટે સડક માર્ગો ખૂબ જ ઉપયોગી છે. તો એમાં આપણે જોઈએ કે વિશ્વના મુખ્ય જે સડક માર્ગો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ કે વિશ્વના સૌથી જો મહત્ત્વના અને મુખ્ય સડક માર્ગો હોય તો એમાં જો કોઈનું નામ આવતું હોય પહેલાં સડક માર્ગની અંદર તો એ અમેરિકાનું નામ આવે છે, કારણ કે એ મુખ્ય એટલે કે મેન જે USA તરીકે ઓળખાય છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે કે સંયુક્ત રાષ્ટ્રના વડા તરીકે કામ કરે છે. દેશ અમેરિકા જે છે એ સંયુક્ત રાષ્ટ્રના વડા તરીકેનું કામ કરે છે એટલા માટે. તો તેના જે રાષ્ટ્રીય માર્ગો છે એ ખૂબ જ મહત્ત્વના છે, એટલે કે ખૂબ જ મોટા છે. તો એની અંદર સૌથી વધુ જો ગીચતા ધરાવતો સડક માર્ગનો જોવા મળતું હોય તો એ ક્યાં છે કે ઉત્તર અમેરિકાની અંદર. ઉત્તર અમેરિકા જે ખંડ છે ત્યાં સૌથી મોટું જાળવાનું જોવા મળે છે. સૌથી મોટો વિકાસ સડક માર્ગનો હોય તો એ ઉત્તર અમેરિકાની અંદર છે. હવે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ, અહીંયા ધોરીમાર્ગનું નામ છે ટ્રાન્સ કેનેડિયન, ખાસ યાદ રાખજો, કારણ કે આ માર્ગ છે આપણને થોડોક ભૂલભુલામણીવાળો છે એટલા માટે. ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોન, પૂર્વ એટલાન્ટિક મહાસાગર, જો આપણે જો નકશો આપણી પાસે ન હોય તો પાઠ્યપુસ્તક જે 12મા ધોરણનું પાઠ્યપુસ્તક છે ભૂગોળ, એના છેલ્લા પેજે વિશ્વનો નકશો આપેલો છે, તેમાં આપણે જોઈ લેવું. અને એની ઉપર એની અંદર કોઈ આવા નામ આપેલા નથી, પરંતુ આપણને જે મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર, તો ઉત્તર અમેરિકા અને એટલાન્ટિક મહાસાગર જે છે એ આપણને ખબર પડશે. તો એ વિસ્તારમાંથી એટલે કે પૂર્વમાં આવેલા એટલાન્ટિક મહાસાગરના કિનારે સેન્ટ જોન, જે શહેરનું નામ છે સેન્ટ જોન, તો એ પશ્ચિમમાં પેસિફિક મહાસાગરના કિનારે આવેલા વેનકુવર સાથે જોડે છે. વેનકુવર છે એ અલાસ્કાની અંદર આવેલું છે એટલા માટે. તો આ પ્રકારે અલાસ્કા ધોરીમાર્ગ કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે. તો આપણને એવી રીતે પ્રશ્ન પૂછે છે કે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ કયા બે શહેરોને જોડતો માર્ગ છે. તો જો આપણને ખ્યાલ ન હોય સેન્ટ જોન અને વેનકુવર, આપણને ઓપ્શનમાં આપ્યા હોય તો લખી શકીએ કે સેન્ટ જોન અને વેનકુવર, પણ એ ઓપ્શનની અંદર ન હોય અને અલાસ્કાનો ધોરીમાર્ગ જે છે મતલબ એની સાથે આપણે કેમ ગુજરાતની ભારતની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 કે દિલ્હીથી મુંબઈ સુધીનો છે, પરંતુ 8A જો જોઈએ તો એ આપણે ગુજરાતની અંદર એનો મતલબમાં કે એનો પેટા પ્રકાર પડી ગયો છે. તો આવી રીતે જે ઉત્તર અમેરિકાની અંદર જે મુખ્ય ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ છે એ સેન્ટ જોન અને વેનકુવરને જોડે છે, પરંતુ એમાંથી એક ફાટો પડેલો છે. તો અલાસ્કાનો જે ધોરીમાર્ગ છે એ કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે. આ ઉપરાંત બીજા અન્ય જે માર્ગો છે એમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાના ખંડને જોડતો સૌથી મોટો ધોરીમાર્ગ હોય તો પાન અમેરિકન ધોરીમાર્ગ જે છે એ અત્યારે હાલ તૈયાર થઈ રહ્યો છે. ખાસ યાદ રાખજો, પાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાને જોડતો એટલે પાન અમેરિકન ધોરીમાર્ગ. એ ઉપરાંત યુરોપ ખંડમાં ઉત્તમ પ્રકારના સડક માર્ગો જોવા મળે છે. તો એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોની અંદર આ સડક માર્ગોનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એ ઉપરાંત ત્યાં રેલ માર્ગોનો પણ વિકાસ છે, જળમાર્ગોનો વિકાસ સારી રીતે જોવા મળે છે. એટલા માટે ધોરીમાર્ગોનું પ્રમાણ ખૂબ ઓછું છે. પરંતુ પશ્ચિમીય રશિયા જે છે, રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ, તો રશિયા જે છે એ સડક માર્ગોમાં ખૂબ જ આગળ છે, કારણ કે રશિયાના મુખ્ય જે પૂર્વ ભાગમાં આવેલું વ્લાડિવોસ્ટોક પશ્ચિમમાં આવેલા મોસ્કો સાથે સડક માર્ગથી જોડાયેલું છે, કારણ કે ત્યાં લગભગ 11 જેટલી સમયરેખાઓ આવેલી છે. ભારતમાં એક જ સમયરેખા છે, પરંતુ ત્યાં સૌથી વધારે સમયરેખા છે, કારણ કે ખૂબ જ મોટો દેશ છે એટલા માટે. તો એ પૂર્વમાં આવેલા જે વ્લાડિવોસ્ટોક જે શહેર છે ત્યાંથી મોસ્કો સુધી જોડતો એક ધોરીમાર્ગ છે. એ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની અંદર પણ આવા ધોરીમાર્ગો જોવા મળે છે, જેમાં સ્ટુઅર્ટ ધોરીમાર્ગ જે ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન શહેર સાથે જોડે છે.
તો સ્ટુઅર્ટ ધોરીમાર્ગ આપણે યાદ રાખવાનું કયા 2 શહેરોને જોડે છે, તો એમાં એ યાદ રાખવાનું કે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ એ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલો છે ને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન રાજ્ય સાથે જોડે છે. એ ઉપરાંત ભૂ સ્વરૂપે વિવિધતા પરિણામે આફ્રિકા ખંડમાં પણ આવા ધોરીમાર્ગો રાષ્ટ્રીય સડક માર્ગો જોવા મળે છે. એમાં એક ધોરીમાર્ગ છે કે આફ્રિકામાં એક ધોરીમાર્ગ અલ્જેરિયાસના એટલાસ પર્વતને અને સહારાના રણને પાર કરી ગિનીમાં આવેલા કોનાક્રી સાથે જોડે. આ રીતે કેરો અને કેપટાઉન સડક માર્ગથી જોડાયેલા છે. કેરો અને કેપટાઉન જે આફ્રિકા ખંડના મુખ્ય શહેરો છે તે. એ ઉપરાંત ચીનની અંદર પણ મુખ્ય સડક માર્ગો જે છે કે એના જેટલા શહેરો છે એ શહેરો એકબીજા સડક માર્ગોથી જોડાયેલા છે. એમાં મુખ્ય ચ્યુંગછો જે શહેરને શાંઘાઈથી બેઇજિંગ સાથે જોડે છે. બ્લાઉંગ શહેરને તથા બેઇજિંગ અને તિબેટમાં લાસાથી ચેંગડુને જોડતા ધોરીમાર્ગ બનાવવામાં આવેલા છે. તો આ રીતે આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગો સડક માર્ગો આપણને જોવા મળે છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ભારતના જે સડક માર્ગો છે, પછી સડક માર્ગો ઉપરાંત ભારતના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તે, અને જે સુવર્ણ ચતુર્ભુજ જે માર્ગ છે અથવા તો રેલ માર્ગ જે છે, જો કે આ વર્ષે આપણે સિલેબસમાંથી રેલ માર્ગનું જે છે એ બાકાત કરી દેવામાં આવ્યું છે. રેલ માર્ગ બાકાત છે તો એ આપણે ટોપિક નહીં ભણીએ, પણ એના પછીના જે જળમાર્ગો છે એ જળમાર્ગ વિશે આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.